દાસી, આપણે ચારધામની યાત્રા કરતા કરતા હવે છેલ્લે જુનાણા શહેર આવી પહોંચીએ, જ્યાં ગુરુદત્ત ભગવાનના બેસણા છે અને સાથોસાથ દામોકુંડ અને રેવતીકુંડ આવેલા છે. જે કોઈ માણસ ચારધામની યાત્રા કરે અને જો દામોકુંડમાં સ્નાન ન કરે તો તેની યાત્રા અધૂરી રહે છે. માટે ચાલો આપણે પેલા ગુરુદત્ત ભગવાનના દર્શન કરી અને પછી સામે રહેલા દામોકુંડમાં સ્નાન કરી આપણા સંઘને પાટણ તરફ રવાના કરીએ. બોલો ગુરુદત્ત ભગવાનની જય. દાસી, હવે આપણે ગુરુદત્ત ભગવાનના દર્શન કર્યા. હવે સામે રહેલા દામોકુંડમાં સ્નાન કરી આપણા સંઘને પાટણ તરફ રવાના કરીએ. ચાલો બા સાહેબ, સ્નાન કરીએ. દાસી, સામે ઉભેલા માણસને કહો થોડા દૂર ખસી જાય, અમારે સ્નાન કરવું છે. ઓ ભાઈ, થોડા સાઈડ ખસી જાવ, અમારે દામોકુંડમાં સ્નાન કરવું છે. બા સાહેબ, એ પેલા કરવેરો ચૂકવવા માટે કહે છે, પછી જ એ સ્નાન કરવા દેશે. દાસી, એ માણસ આપણને ઓળખતો ન હોય, માટે લાવ હું જ તેની સાથે વાત કરું. અરે ભાઈ, થોડા દૂર ખસી જાઓ, અમારે સ્નાન કરવું છે, પછી તમારે તમારી ફરજ જરૂર બજાવજો. અમારા મહારાજ રાઢિયાસનો હુકમ છે કે અહીં કોઈ પણ સ્નાન કરવા આવે તેને કરવેરો તો ચૂકવવો જ પડશે. કાંઈ વાંધો નહીં ભાઈ, જો તમારા મહારાજનો એવો જ હુકમ હોય તો મારી સાથે રહેલ 450 માણસોનો સંઘ છે તેનો હું તને ડબલ કરવેરો આપું, પણ હું એક પાટણની મહારાણી છું, માટે મારો કરવેરો તને નહીં જ આપું. નહીં રાજમાતા, અમારા રાજાનો કાયદો સરખો જ ચાલે છે. પછી રા હોય કે રંગ, ગરીબ હોય કે તળંગર, કરવેરો તો બધા ચૂકવવો જ પડશે. જો તમારા મહારાજના આવા જ અવળા કાયદા હોય કે એક પાટણની મહારાણીને પણ કરવેરો ચૂકવવો પડે તો એ કાયદો હું અત્યારે તોડી અને સ્નાન કરીશ. તો પછી આ વિધવાપણું છોડી સુવાગણ બનીને ચૂડલો પહેરો રાઢિયાસના નામે. અરે આ તું શું બોલે છે? કંઈક તો વિચાર કર. એક પાટણની મહારાણીનું અપમાન કરે છે અને જો તું મને કહેતો હોય કે વિધવા મટી સુવાગણ બનો અને ચૂડલો પહેરો રાઢિયાસનો, તો સાંભળી લે જુનાગઢના પ્રધાન, આજે હું અહીંથી પ્રતિજ્ઞા લઈને જાઉં છું. જઈને કહેજે તારા મહારાજને કે આજથી મંડે 17 દિવસ ગણવા. 17 દિવસની અંદર મારો પુત્ર મૂળરાજ આવી અને આ જુનાગઢના નગરા ઊંધા ન વાળે તો હું પાટણની મહારાણી નહીં, અને ત્યાં સુધી મારે અન્ન પાણી અગ્રાજ છે. પ્રધાનજી. જી મહારાજ. માતૃશ્રી યાત્રાએ ગયા અને ઘણો સમય થયો, છતાં તેમના કેમ સમાચાર નથી? મહારાજ, આપના માતૃશ્રી સામેથી આવતા જ જણાય છે. માતૃશ્રી, આપ તમારી યાત્રા સફળ કરી અને પાછા પધાર્યા, મને જાણ પણ ન કરી? નહીં બેટા, હું મારી યાત્રા સફળ કરીને નથી આવી, એટલા જ માટે તને જાણ નથી કરી. માતૃશ્રી, તમારું મુખ લાલ અને ઉદાસ કેમ છે? અરે બેટા, જો મારે તારા જેવા દીકરા હોય તો પણ આવા અપમાન સહન કરવા પડે તો એના કરતા તો મરી જાવ સારું. શું કીધું માતૃશ્રી? પાટણ પતિ મૂળરાજ સોલંકીના માતાનું અપમાન કોણે કર્યું માતૃશ્રી? તો સાંભળ બેટા, હું તારી રજા લઈ ચારધામની યાત્રા કરવા ગઈ. યાત્રા કરતા કરતા છેલ્લે જુનાણા શહેર આવી પહોંચ્યા, જ્યાં ગુરુદત્ત ભગવાનના બેસણા છે અને સાથોસાથ દામોકુંડ અને રેવતીકુંડ આવેલા છે. જે કોઈ માણસ ચારધામની યાત્રા કરે અને જો દામોકુંડમાં સ્નાન ન કરે તો ત્યાં સુધી તેની યાત્રા અસફળ રહે છે. માટે અમે દામોકુંડમાં સ્નાન કરવા ગયા, પણ ત્યાં તો ત્યાંના રાજાના અવળા કાયદા છે બેટા. એવા તો વળી એ રાડિયાસના શું અવળા કાયદા છે? કાયદો એ જ કે જે કોઈ યાત્રાળુએ સ્નાન કરવું હોય તો એને દાન આપવું પડે છે. એમાં તો વળી શું અવળો કાયદો માતૃશ્રી?
તમારે પણ તમારી સાથમાં રહેલ સર્વે માણસોનું ડબલ દાન આપી દેવું જોઈતું હતું. અરે બેટા, એ માણસને મેં ઘણો સમજાવ્યો કે મારી સાથે રહેલ 450 માણસોનો સંઘ છે, તેનું હું તને ડબલ દાન આપું. પણ હું એક પાટણની મહારાણી છું, માટે મારું દાન નહીં આપું. તો તેમના માણસોએ મારું ખૂબ જ અપમાન કર્યું અને કહ્યું કે જો રાજના કાયદા તોડવા હોય તો વિધવા મટી સુહાગણ બનો અને ચૂડલો ફેરો રાડિયા. શું કીધું માતૃશ્રી? મારી માતાને વિધવા મટી સુહાગણ બનાવનાર એ રાડિયાસનો જિંદગીનો વાયદો પૂરો થાય છે. એ રાડિયાસનો કાળ આ મૂળરાજ સોલંકી આજ તમારા સમક્ષ પ્રતિજ્ઞા કરું છું કે આજ સૂર્યાસ્ત પહેલા રાડિયાસનું મસ્તક કાપી તમારા ચરણોમાં ન મૂકું તો મને દાદા સોમનાથના સોગંદ છે. સાંભળ બેટા, હું પણ પ્રતિજ્ઞા કરીને આવી છું કે આજથી 17 દિવસની અંદર મારો પુત્ર મૂળરાજ આવી અને આ જૂનાગઢના નગારા ઊંધા ન વાળે ત્યાં સુધી મારે અન્ન પાણી અઘરાજ છે. હવે સાડા 17 દિવસ કેને જોવા છે? આજ સૂર્યાસ્ત પહેલા જૂનાગઢના નગારા ઊંધા વાળી રાડિયાસનું મસ્તક કાપી તમારા ચરણોમાં ન મૂકું તો મને દાદા સોમનાથની આણ છે. પ્રધાનજી, જી મહારાજ. સૈન્ય તૈયાર કરો, જૂનાગઢ ઉપર ઘેરો ઘાલો, એક એકના રાય જેવડા ટુકડા કરો. જી મહારાજ. જૂનાગઢની અંદર એક પણ રાનો વંશ ન બચવો જોઈએ. જય સોમનાથ. જય દાદા સોમનાથ. જુનાગઢ પતિ રાડિયાસની જય હો. પ્રધાનજી, આ જૂનાગઢની ગાદી ઉપર મારા કહેવા મુજબ જ કરવેરો લેવામાં આવે છે ને? મહારાજ, બધા યાત્રાળુએ કરવેરો આપ્યો પણ ગુજરાતના રાજમાતાએ કરવેરો આપ્યો નથી. એટલા જ માટે થઈને મૂળરાજ સોલંકી જૂનાગઢ ઉપર ચડાઈ લઈને આવે છે. કોઈ પરવા નહીં. આ રાડિયાસ કઈ કાયર નથી. ચાલો સ્વામી સાત્ય જય એલા જ ભાવતા ધૂળમાં રસોડી. અરે વાળ છે તારાથી આ પાતાળપતિ મૂળરાજ સોલંકીના વાવટા ધૂળમાં ન રગદોળાય. આ સૂર્યાસ્ત પહેલા જૂનાગઢના નગારા ઊંધા ન વાળું તો હું પણ પાતાળપતિ મૂળરાજ સોલંકી નહીં. તો તું ભૂલ ખાય છે મુરાજ. મારો ન્યાય સર્વ માટે સરખો જ છે. પછી એ તારી માતા હોય કે મારી માતા, કરવેરો તો સરખો જ લેવામાં આવે. અરે રાડિયાસ, તારા ખજાને ખોટ હતી તો એકવાર પાટણપતિને તારે સંદેશો મોકલવો તો તારા ખજાના આ મૂળરાજ સોલંકી ભરી દે. પરંતુ મારી માતાને વિધવા મટી સુહાગણ બનાવનાર રાડિયાસ તારી જિંદગીનો વાયદો પૂરો થાય છે. આ સૂર્યાસ્ત પહેલા તારું મસ્તક કાપી મારા માતાના ચરણોમાં ન મૂકું તો આ મૂળરાજ સોલંકીની જળનારીમાં ફેર હોય. દસતો નથી આછી લાખો મુસીબત ખડપડે. અરે કોણ છે એવો યોદ્ધા કે મારી સામે આવે? અરે ઠક! સાબ રખડશે રણમાં, પાણી પણ મળશે નહીં. ડગલું વધ્યો લવલેસ, ધળ પર મસ્તક રહેશે નહીં. રાડિયાસ, તારા જિંદગીનો વાયદો પૂરો થાય છે. તારા ઉપરકોટના વાવટા ઉતારી આ પાટણપતિના ભગવા વાવટા ન ફરકાવ તો મને દાદા સોમનાથની આળ છે. એ ભૂલ થાય છે મુરાદ તારી. આ જૂનાગઢની ગાદી ઉપર 33 કરોડ દેવતાઓનો વાસ છે. આ રાડિયાસનો વાર પર વાકો થશે નહીં. જય સોમનાથ. જય સોમનાથ. જય સોમનાથ. આવ આવ.
મૂળરાજ સોલંકીની જય હો, જય હો. કદાજી, મારી આજ્ઞાનું પાલન કરો. એક જૂનાગઢની અંદર એક રાણા વંશના રાય જેવડા ટુકડા કરો. જૂનાગઢની અંદર એક પણ રાણો વંશ ન બચવો જોઈએ. જી જય મહારાજ. સોમનાથ. જય દાદા સોમનાથ. અરે દાસી, આજે મારે ત્યાં મારા માનીતા પુત્રનો જન્મ થયો છે, તો આપણે પારણિયા ગાય અને બે ઘડી આનંદ કરીએ. પારણિયું બંધાય માસો મળદે ગીત ગાય, લાલો મારો પારણિયામાં ક્યારે ફૂટી જાય. એ પારણિયું બંધાય માસો મળદે ગીત ગાય, લાલો મારો પારણિયામાં ક્યારે ફૂટી જાય. માતા તો મલ કે ગુણ ગાય, એ લાલો મારો પરણિયામાં ક્યારે પહોંચી જાય. મારા લાલાને ઈચકે ઝુલાવું, હું તો ગીત મધુર રે ગાઉં. હે મારા લાલા ને હિચકે જોડું, એના ગુણ મધુરા હું ગાઉં. એને મારા હૈયામાં સમાવું, એને જોઈને રાજી હું થાઉં. એના ગોરા ગોરા ગાલે ના બાકડિયા જેવા, એવો સુંદર સોહાય. પારણિયું બંધાય પાછો મળદે ગીત ગાય, નવગણ મારો પારણિયામાં ક્યારે ફૂટી જાય. બોરા બોરા ગાલ તેના બાકડિયા તે વાળ, તેવો સુંદર વરસો હાય. તો મલ દે ગુણ ગાય, પાછો મલ દે ગુણ ગાય, એ લાલો મારો પરણિયામાં ક્યારે પહોંચી જાય. એ પારણિયું બંધાય માથો મળદે ગીત ગાય, લાલો મારો પારણિયામાં ક્યારે ફૂટી જાય. એ પારણિયું બંધાય, માતા તો મલ દે ગુણ ગાય, લાલો મારો પરણિયામાં ક્યારે પહોંચી જાય. બા સાહેબ, બા સાહેબ, ગજબ થઈ ગયો બા સાહેબ. અરે બેટા વાલભાઈ, આ તું રડતી રડતી આવે છે. અમે આ લાલાના પારણિયા ગાતા હતા, અને આવા મંગળ પ્રસંગે તું રડતી રડતી આવે છે અને વળી પાછી કહે છે કે ગજબ થઈ ગયો. બા સાહેબ. શું વાત છે બેટા? અત્યારે વાત કરવાનો સમય નથી, ચાલો આપણે ઝડપથી નીકળી જાય બા સાહેબ. અરે બેટા, આ ભાઈ નવકણને લઈને આપણે ક્યાં જઈશું? બા સાહેબ, અત્યારે વાત કરવાનો સમય નથી, ચાલો ઝડપથી નીકળી જાય બા સાહેબ. પણ વાત શું છે બેટા, એ મને જણાવ. કહેતા તો મારી જીભાન ઉપડતી નથી બા સાહેબ. મૂળરાજ સોલંકીએ જુનાળા પર ઘેરો ઘાલ્યો ને એમાં મારા મહારાજ કામ આવી ગયા બા નહીં બેટા નહીં, આ તું શું કહે છે બેટા? બા સાહેબ, વાલભાઈ, અત્યારે રડવાનો સમય નથી, ચાલો આપણે ઝડપથી નીકળી જાય બા સાહેબ. અરે બેટા વાલભાઈ,
આપણે ક્યાં જશું અત્યારે? બા સાહેબ, તમારા ખોળામાં 9 માસનો 9 ગણ છે બા સાહેબ. ખોટો વખત બરબાદ ન કરો. ચાલો આપણે ઝડપથી નીકળી જાય બા સાહેબ. અરે બેટા વાલભાઈ, તું આ ભાઈ નવકણને લઈ અને અહીંયાથી નીકળી જા બેટા. બા સાહેબ, આવું ન બોલો. તમારી ખબર અંતર પૂછવા વાળા ઘણા લોકો છે બા સાહેબ. અરે બેટા વાલભાઈ, તું અહીંયાથી સીધી જા. આલીદર બોલીદર જઈ ત્યાં મારા જીભના માનેલા ભાઈ દેવાયત આહિર છે, ત્યાં જઈ ભાઈ નવગણ માટે આશરો માંગ. અને મારે તો તારા મહારાજ પાછળ સતી થવું છે બેટા. અરે દમયંતીને ભટકાવે વન, વન અગન પામ્યા જાનકી, વસ્ત્ર ખેંચાવ્યા દ્રૌપદીના, કહેતી આજ હું વૃકદોડ. છે મારું એ કુળ, આજ મારું કોઈ છે નહીં. બસ આવ રોઈશના, એવું આજ કોઈ કહેનાર નથી બેટા. બા સાહેબ, તમે મહારાજ પાછળ સતી થાશો તો આ 9 માસના 9 ગણનું શું થશે? અરે બેટા વાલભાઈ, મારે એ કાંઈ સાંભળવું નથી. તું મને વચન આપ એક બેટા. બા સાહેબ, આજે આ વાલકીના પ્રાણ તમારા માટે ઓળઘોળ છે બા સાહેબ. તમે કહો તો મારા પ્રાણ આપી દો બા સાહેબ. બસ વાલભાઈ બસ, મારે વચનમાં એટલું જ જોઈએ છે કે જ્યાં સુધી તારા ખોડિયામાં પ્રાણ છે ત્યાં સુધી આ ભાઈ નવગણ ઉપર ઊની આંચ પણ નહીં આવે. બા સાહેબ, મેં પણ આ રાજનું લૂણ ખાધું છે, માટે તમે ચિંતા ન કરો. આજે આ વાલકીનું તમને વચન છે કે જ્યાં સુધી આ વાલકીના ખોડિયામાં પ્રાણ પંખેડું છે ત્યાં સુધી આ ભાઈ નવઘણને ઊની આંચ પણ નહીં આવવા દઉં બા સાહેબ. ધન્ય છે વાલભાઈ, ધન્ય છે. હવે ખોટો વખત પસાર ન કર અને આ ભાઈ નવગણને લઈ અને આ જુનાળાની બહાર નીકળી જા બેટા. લાવો બા અને એટલું યાદ રાખજે કે આપણા બંને વચ્ચે થયેલ વાત કોઈ પણને પણ જાણ ન થાય બેટા. હા બા સાહેબ, લાવો અત્યારે મારા ખોળામાં વીંટોળીને આ નાના નવઘણને હું જુનાળાની બહાર લઈ જાઉં બા સાહેબ. જય મુરલીધર બા સાહેબ. હે મુરલીધર મહારાજ, ચારે કોર મૂળરાજના માણસોનો ભેરો ચાલુ છે. હું કેમ કરીને જુનાળાની બહાર જાઉં? હે મુરલીધર મહારાજ, આજે આ વાલકીની લાજ તારા હાથમાં છે, માટે તું લાજ રાખજે માં. દયા કરજે, વિઘન હરજે, બાળકની રક્ષા તું કરજે. દયા કરે દેવી કનહરજે, બાળકોની રક્ષા તું કરજે. દયા કરજે, વિઘન હરજે, બાળકની રક્ષા તું કરજે. દયા કરજે કનહરજે, બાળકોની રક્ષા તું કરજે. આ મૂળરાજના માણસો ખુલ્લી તલવારે ભેરો કરી રહ્યા છે. હવે આ નવઘણને લઈને હું જુનાળાની બહાર કઈ રીતે નીકળું? સમય સમય બળવાન હૈ, નહીં પુરુષ બળવાન. પણ કાંબે અર્જુન લૂટિયા, વહી ધનુષ વહી બાણ. દયા કરજે, વિઘન હરજે, બાળકની રક્ષા તું કરજે. દયા કરે દેવી કનહરજે, બાળકોની
રક્ષા તું કરજે. લાવ આ મૂળરાજના માણસો દેખે એ પહેલા હું જુનાળાની બહાર નીકળી જાઉં. હે મુરલીધર મહારાજ, આજે આ સોમલદેના ખોળાની લાજ તારા હાથમાં છે, માટે તું લાજ રાખજે. હે કાળિયા ઠાકર, હું કોણ? જૂનાગઢમાં રહેવા વાળો ભીમડો ભંગી, આ જૂનાગઢની બજાર વારવી એ જ મારું કામ. તો લાવ, વેલી સવારનો ભોર બાકી છે, ત્યાં બજાર વારી સમયસર ઘરે જતો રહું. અરે અત્યારના ભોરમાં આ ભાઈ કોણ હશે? લાવ જરા મીત માંડીને જોઉં. અરે આ શું? રાત્રિનો હજી છેલ્લો પોર બાકી છે અને અત્યારે બજારમાં બાય માણસ કોણ હશે? લાવ જરા તપાસ કરું. અરે ભાઈ ભીમડા તું? અરે બહેન વાલકી તું? મારા ભાઈ, અત્યારના ભોરમાં તું અહીંયા શું કરે છે ભાઈ? હા વાલભાઈ, આ જૂનાગઢની બજાર વારવી એ તો મારું કામ છે, પણ અત્યારના પોરમાં તું અહીંયા શા માટે આટા મારે છે એ તો મને કહે બહેન. મારા ભાઈ, હું તો રાજની દાસી છું. રાજના એવા કામ પડ્યા છે એટલે સોમલદેબાના પિયર જાઉં છું ભાઈ. જરા દૂર ખસ અને મને માર્ગ આપ એટલે હું બહાર નીકળી જાઉં ભાઈ. નહીં બહેન નહીં, તું મારાથી કોઈ વાતનો ભેદ રાખે છે અને કોઈ તું દુઃખની વાત કરતી હોય એવું લાગે છે અને કોઈ વાત તું મારાથી છુપાવતી હોય એવું લાગે છે બહેન. નહીં નહીં ભાઈ, દુઃખની વાતો કાંઈ નથી. આ તો મારે ઝડપથી જવાનું છે એટલા માટે હું થોડી ચિંતામાં છું ભાઈ. તો પછી બહેન એ તો મને કહે, આ તારી ગોદમાં રહેલું શું છે? હે મુરલીધર મહારાજ, ક્યાંક પેલી વાતની જાણ આ ભાઈ ભીમડાને પણ ન થઈ જાય. અરે ભાઈ, આ તો રાજનું પોટલું છે, એમાં સોમલદેબાના ઘરેણા છે, એ લઈને હું પિયર જાઉં છું ભાઈ. નહીં બહેન નહીં, તું કોઈ વાત મારાથી જરૂર છુપાવે છે. જો તું મને સત્ય ન કહે તો તને કાળિયા ઠાકરના સોગંદ છે. અરે મારા ભાઈ, આ તે શું કર્યું? મને સોગંદ આપ્યા? જો તારે સત્ય સાંભળવું જ છે તો સાંભળ. મૂળરાજ સોલંકીએ જુનાળા પર ઘેરો ગાલ્યો અને એમાં મારા મહારાજે કામ. અરે બહેન, આ તું શું બોલી રહી છે? જૂનાગઢમાંથી રાણા રાજ ગયા અને પાટણપતિ મૂળરાજ સોલંકીએ કબજો કર્યો. તો બહેન એ તો કહે કે આ તારી ગોદમાં રહેલું શું છે બહેન? આ એ જ સોરઠનો સિરતાજ, રાડિયાસનો રાજકુમાર રા નવભણ. ઓ આ શું થવા બેઠું છે બહેન? અરે જૂનાગઢનો અંદાતા એ વરી તારા ખોડામાં કેમ છે બહેન? હા ભાઈ, મહારાજ કામ આવ્યા અને સોમલદેબા સતી થયા. પછી આ નાના નવઘણને જુનાળાની બહાર લઈ જઈશ એવું મેં વચન સોમલદેબાને આપેલું હતું. હવે ગમે તે થાય, મારા પ્રાણ જાય તો ભલે જાય, પણ હું આ નાના નવઘણને જુનાળાની બહાર જઈને જ રહીશ ભાઈ. સાચી વાત છે બહેન, તારી સાચી વાત છે. લાખો મરજો પણ લાખોનો પાલનહાર કદી ન મળજો બહેન. પણ બહેન અત્યારે જૂનાગઢની અંદર મૂળરાજ સોલંકી ચારો તરફ ચોકી ફેરા ચાલુ છે. આ ગલીમાંથી ઓલી ગલીમાં જવું હોય તો પણ વિચાર કરવો પડે છે બહેન. આ ફેરા વટાવી આ બાળ નવઘણે લઈ અને તું કેવી રીતે જઈશ બહેન? મારા ભાઈ,
હું પણ એ જ વિચાર કરું છું કે આ નવઘણને લઈને હું જુનાળાની બહાર કઈ રીતે જાઉં. માટે મારા વીર, મને કઈક માર્ગ બતાવ મારા ભાઈ. હા બહેન, તું રાજની દાસી, જો તું બજારમાં નીકળીશ તો તારા ઉપર કોઈ મુરાદના માણસો શંકા કરશે. મારા પાસે એક રસ્તો છે. હા મારા ભાઈ. હું આ જુનાગઢની બજાર વાળવા વાળો ભંગી, આ અમારા ટોપલાની અંદર જુનાગઢની બજારનો કચરો હોય, તેથી મારા ઉપર શંકા કોઈ કરશે નહીં. બહેન, તું આ બાળ નવઘરને આ ટોપલામાં રાખ. તું કહીશ તે જગ્યાએ બાળ નવઘરને હું પહોંચાડી દઈશ. મારા ભાઈ, આજે આ સોરઠના સિરતાજને તારા ટોપલાની અંદર રાખું તો ખરા, પણ મને એક શંકા જાય છે મારા વીર. અરે બહેન, હજી તને શેની શંકા જાય છે? શંકા તો એ જ જાય છે કે કદાચ મૂળરાજના માણસોને આ વાતની જાણ થાય તો મેં સોમલદેબાને આપેલું વચન એ મિથ્યા જાય મારા ભાઈ. અરે બહેન, શંકા ન કર. અમે જુનાગઢના બજાર વાળવા વાળા ભંગી, અમારા ટોપલાની અંદર જુનાગઢી બજારનો કચરો હોય, તેથી મારા ઉપર કોઈ શંકા કરશે નહીં બહેન. માટે બાળ નવઘરને તું આમાં રાખ બહેન. મારા ભાઈ, આજે આ સોરઠના સિરતાજને તારા ટોપલાની અંદર રાખું તો છું મારા વીર, પણ એટલું યાદ રાખજે કે આ જગતમાં જો કોઈ મોટામાં મોટું પાપ હોય ને તો એ છે વિશ્વાસઘાત. અરે બહેન, હજી તું શું બોલી રહી છે? ભલે નીચી જ્ઞાતિમાં જન્મ્યો, અરે ભલે અમારી જાતે નીચી હોય, જ્યાં સુધી ભીમડા ભંગીના ખોડિયામાં પ્રાણ પંખીડું છે ત્યાં સુધી આ વાતની જાણ કોઈને નહીં થવા દઉં મારી બહેન, કોઈને નહીં થવા દઉં. ભલે મારા વીર, અત્યારે તું આ નવઘણને લઈને આલીદળ બોલીદળના ગામના પાદરમાં પહોંચાડી દે. ત્યાંના સીમાડામાં જઈને આપણે બંને ભાઈ બહેનો મળશું મારા વીર. ભલે બહેન, તું મારા પેલા અલીદર બોલીદર પહોંચ તો મારી વાત જોજે. તારા પેલા જો હું પહોંચું તો તારી વાત જોઈશ. પણ બહેન, અત્યારે રાત્રિનો સમય છે, મુર્રાજ સોલંકીના માણસો ઘર નિંદ્રામાં છે, માટે તું ઝડપથી નીકળી જા. મારા વીર, જય મુરલીધર મારા ભાઈ. જય મુરલીધર બહેન, જય મુરલીધર. હે કારિયા ઠાકર, તારી ગતિ કેવી નિયારી છે. સોનાના પારણીએ ઝૂલનારો આજ આ ભીમડા ભંગીના ટોપલામાં ગજબ છે બાવલિયા. તો જય કારિયા ઠાકર, લાવ આલીદર બોલીદર જૂનાગઢના સિરતાજને પહોંચાડું, લાવ.